નમસ્કાર મિત્રો, સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં। સરકાર દરેક ગામડે શ્રેષ્ઠ શિક્ષણના દાવા કરે છે, પણ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની પીપળા પાણી પ્રાથમિક શાળા જોઈને આ દાવા પોકળ સાબિત થાય છે। આ શાળામાં 1 થી 8 ધોરણ સુધી 150 થી વધુ બાળકો અભ્યાસ કરે છે। જૂના ઓરડા જર્જરિત થતા સરકારે 6 નવા ઓરડાની મંજૂરી આપી અને જૂના ઓરડા તોડી નાખ્યા। ખાતમુહૂર્તને 2 મહિના થયા, પણ હજુ કામ શરૂ થયું જ નથી। હાલમાં માત્ર એક જ ઓરડો છે, જેમાં ઓફિસ પણ છે અને વર્ગખંડ પણ। કમ્પ્યુટર અને અન્ય સામાન વચ્ચે જ બાળકો બેસે છે। બાકીના બાળકો કેટલાક ઓટલા પર તો કેટલાક નવા બનેલા પતરાના શેડ નીચે। અલગ અલગ ધોરણના બાળકો એક જ શેડમાં, નીચે પ્લાસ્ટર કે પથ્થર પણ નથી। ઉબડ ખાબડ જમીન પર શેતરંજી પાથરી આ નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ગરમીની ઋતુમાં કપરી પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર છે। સ્થાનિક લોકોની ઉગ્ર માંગ છે કે નવું બિલ્ડિંગ તૈયાર થાય ત્યાં સુધી બાળકો માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે। શિક્ષણના નામે આવી અવ્યવસ્થા ક્યાં સુધી? સરકાર અને તંત્રને જવાબદારી લેવી જોઈએ। આ સમાચાર વિશે તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી જણાવો। વધુ સમાચાર માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ। સાહેબ, કેટલા બાળકો અભ્યાસ કરે છે અને આ રૂમની અછત ક્યારથી છે? આ બાળકો શેડ ક્યારે બન્યો અને બાળકો ક્યારથી આ રીતે બને? જે બાળકો છે 1 થી 8ની સ્કૂલ છે, 168 રજિસ્ટર છે। જે ચોમાસા પછી જે જર્જરિત ઓરડા હોવાથી એને ડેમેજને સર્ટિફિકેટ મળવાથી ડેમેજને તોડી નાખ્યા। એના પછી ખાતમુહૂર્ત થવાથી 2 મહિના થયા ખાતમુહૂર્ત થયા। તો નવા ઓરડા 6 મંજૂર થયેલ છે, એમાં હજુ સુધી કામ નથી ચાલુ। પણ શેડ ના બન્યા એટલે 15-20 દાડા બાળકોને ઝાડ નીચે બેસાડ્યા, પછી શેડ બની ગયો, પછી શેડની નીચે બેસાડ્યા। શું નામ આપનું? વિનોદભાઈ।